તો અમરેલીથી સમાચાર સામે આવ્યા છે। ચકચારી લેટર કાંડનો મામલો સામે આવ્યો છે। ચકચારી બનાવટી લેટર કાંડનો મામલો સામે આવ્યો છે, જેમાં ખોડલધામ સમિતિના આગેવાનો અમરેલી પહોંચ્યા। ખોડલધામ સમિતિના આગેવાનો છે તે અમરેલી પહોંચ્યા હતા। દિનેશ બાંભણિયા, મનોજ પનારા, રમેશ ટીલાણા સહિતના આગેવાનો પહોંચ્યા। ધારાસભ્ય કૌશિક વેકરિયા, સાંસદ સુતરિયા, મહેશ કસવાલા પણ ઉપસ્થિત હતા। ખોડલધામ આગેવાનો અને રાજકીય આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ। પાટીદાર સમાજની દીકરીને જલમુક્ત કરવા માટેની બેઠક સફળ થઈ છે। ધારાસભ્ય કૌશિક વેકરિયા અને ખોડલધામના આગેવાન વચ્ચે ચર્ચાઓ થઈ। સમાજની દીકરીને આજે જ જલમુક્ત કરાવવા માટે સંમતિ સંધાઈ છે, જેમાં પોલીસ ફરિયાદમાંથી પણ દીકરીનું નામ દૂર કરવા માટે સંમતિ થઈ છે। તો ફરિયાદી દ્વારા એફિડેવિટ કરી આપવામાં આવશે। દિનેશ બાંભણિયાનું નિવેદન સામે આવ્યું છે। પાટીદાર સમાજમાં ઊભો થયેલો રોષ ખાળવાના પ્રયાસો તેજ જોવા મળ્યા છે। તો બનાવટી લેટર કાંડ મુદ્દે ધારાસભ્ય મહેશ કસવાલનું પણ નિવેદન સામે આવ્યું છે। દીકરીના જામીન આજે જ મંજૂર થાય તે માટેની પ્રક્રિયા તેજ જોવા મળી। શું પરામર્શ બેઠકમાં નિર્ણય આવ્યો? જે પ્રકારે અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને એમને બદનામ કરતા એક પત્રના સંદર્ભમાં જે કેસ ઉપસ્થિત થયો, કાનૂની પ્રક્રિયા ઊભી થઈ, એમાં એક પટેલ સમાજની દીકરી એમનું પણ નામ હતું ને એને કારણે જે પ્રકારની સ્થિતિ 2 દિવસથી આપ પણ જાણો છો ઊભી થઈ છે। જે તે વખતે પણ 5 દિવસ પહેલા પણ કૌશિકભાઈએ દીકરીને ઝડપથી જામીન મળે એના માટેની સંમતિ પણ આપી હતી, પરંતુ કોઈ પણ પ્રકારે ગેરસમજના કારણે એ ન બની શક્યું। આજે સમાજના વરિષ્ઠ લોકો આજે અમરેલી મુકામે આવ્યા, રાજકોટથી, અમદાવાદથી, ગાંધીનગરથી ને અમરેલી સમાજના લોકો આવ્યા। કૌશિકભાઈની સાથે બેસી અને વાત કરીને દીકરીને કેવી રીતે ઝડપથી આ કાનૂની પ્રક્રિયામાંથી બહાર લાવી શકાય, એમને કેવી રીતે કાનૂની પ્રક્રિયાથી મદદ કરી શકાય, એના માટે કૌશિકભાઈ સાથે પણ સમાજે ચર્ચા કરી। મેં પણ એ ચર્ચામાં ભાગ લીધો અને કૌશિકભાઈએ તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી અને એક જ સેકન્ડની અંદર હા પાડી। અમરેલી બોગસ પત્રિકા કાંડ બાબતે જે છેલ્લા 4 દિવસથી દીકરી પાયલ ગોટી નામની દીકરી સાથે જે બનાવ બન્યો અને તેને લઈને સમાજની ચિંતા કરવામાં જે કંઈ લોકો સાથે હતા એને લઈને નરેશભાઈ પટેલ ખોડલધામના ચેરમેન દ્વારા આજે ખોડલધામ ટ્રસ્ટની અહીંયા મિટિંગ બોલાવવામાં આવી હતી અને એમાં સમાજના આગેવાનોને સાથે વિચાર વિમર્શ કરીને જે આ દીકરીને ન્યાય અપાવવા માટે જે લોકોએ યોગદાન આપ્યું છે તેમાં અમારા ખોડલધામ મહિલા કન્વીનર શ્રી જેનીબેન ઠુમર, પારેશભાઈ બગસરાથી સોદિત્રા, મનોજભાઈ પનારા, અલ્પેશભાઈ કથિરિયા અને ખોડલધામના સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા આજે એક નિર્ણય લેવામાં આવ્યો કે જે દીકરીને સાથે અન્યાય થયો છે તેને તાત્કાલિક રીતે પોલીસ અને કોર્ટમાંથી મુક્તિ મળે અને ફરિયાદમાંથી એનું નામ નીકળે એના માટેના પ્રયાસો ખોડલધામ સંસ્થા દ્વારા છેલ્લા 2 દિવસથી કરવામાં આવતા હતા। ગુજરાત સરકાર અને ગૃહમંત્રી સહિતના અધિકારીઓ સુધી વાત પહોંચાડીને આ દીકરી સાથે થયેલા અન્યાયનું પોસ્ટમોર્ટમ કરી અને આજે એક નિર્ણય પર આવ્યા છે કે દીકરી આજે ને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માન્ય કૌશિકભાઈ વેકરિયા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એફિડેવિટ કરવા માટેની તૈયારી બતાવી છે। સમગ્ર ગુજરાતમાં આવો ભવિષ્યમાં બનાવ ન બને એની તકેદારી રાખવા માટે પણ વિભાગને અને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે। દીકરી સાથે જે કંઈ અન્યાય થયો છે તેના પરિવારને આજે ન્યાય આપવા માટે ખોડલધામ સંસ્થા દ્વારા અને સમાજના આગેવાનો દ્વારા જે પ્રયાસ કરવામાં આવતો એમાં આજના સુખદ આ અંત આવે એના માટેનો એફિડેવિટ અને ફરિયાદ પાછી ખેંચવાની પ્રોસિજર હવે પછી અમે અત્યારે એસપી શ્રીને રજૂઆત કરીશું।